નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અમેરિકાથી પ્રકાશિત થતા ટાઈમ મેગેઝિનમાં એક ઇન્ટરેસ્ટિંગ સમાચાર છપાયા છે. રાત્રે અચાનક ઊંઘ ઉડી જાય અને મગજ અજાણ્યો ડર અનુભવે. આ અનુભવ આપણામાંથી લગભગ દરેકે કર્યો છે. નિષ્ણાંતો તેને 3mm ડિસ્ટોર્શન ઇફેક્ટ કહે છે. જ્યારે શરીર થાકેલું હોય છે અને ઉર્જાનું સ્તર ઓછામાં ઓછું હોય છે ત્યારે આપણા વિચાર પણ સંતુલિત રહેતા નથી. નાનકડી ચિંતા પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. હવે આ એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે જે સાયકાટ્રિસ્ટ અને વૈજ્ઞાનિકોએ આનું રિસર્ચ કર્યું છે, કે સર્વે કર્યો છે આ બાબતે. અને આ બાબતે આજે આપણી સાથે વધુ ચર્ચા કરશે જાણીતા સાયકાટ્રિસ્ટ ગુજરાતના મનોચિકિત્સક ડોક્ટર મુકુલ ચોકસી. મુકુલભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર. નમસ્તે વિક્રમભાઈ. નમસ્તે મુકુલભાઈ. આજે ટાઈમ મેગેઝિનમાં જે સમાચાર છપાયા છે કે આપણી ઊંઘ લગભગ રાત્રે 3 વાગ્યાની આસપાસ ઉડી જાય, આપણે ઘણા અનુભવ કર્યો છે, મેં પોતે પણ કર્યો છે. ત્યારે આ દિવસભરની જે આપણા મગજમાં ચિંતા હોય કે નાની વાતની, પણ એ વખતે આપણને બહુ મોટી ચિંતા લાગતી હોય છે. સવારે ઉઠીને આપણે નાહી ધોઈને તૈયાર થઈએ ત્યારે કદાચ આપણને ચિંતામાં ઘટાડો લાગતો હોય, પણ એ ટાઈમે જેને કદાચ વધારે ટેન્શન હોય ને તો એનું ટેન્શન વધી જતું હશે. દરેક માણસને નાના મોટા સ્ટ્રેસ રહેતા હોય છે. તો એ સ્ટ્રેસનું પ્રમાણ એ સમયે વધી જવાનું કારણ શું હોય છે? વિક્રમભાઈ, આપણે જે સ્ટડી કોટ કર્યો એમાં બીજા જે થોડા ઇનપુટ એવા છે કે કોલંબિયા યુનિવર્સિટીના એક ડેબોરા સાયકેટ્રિસ્ટ છે, એમણે કહ્યું છે કે સ્લીપ સ્ટડીના નિષ્ણાત છે, એમણે કહ્યું છે કે આ 3 વાગ્યા વાળો છે 3M, એને એ લોકો 3mm ડિસ્ટોર્શન ઇફેક્ટ કહે છે, અને એ સૌથી અસુરક્ષિત સમય છે. એ કદાચ એ છે ને બાયો સાયકો સોશિયલ આ વસ્તુ છે કે સામાન્ય રીતે માનવજાત તો એ ઊંઘના એવરેજ આપણે 7 કલાક ગણીએ કે યંગસ્ટર્સની વધારે હોય, 8-10 કલાક હોય, ગરડાઓની ઓછી હોય 6-6 કલાક, પણ એવરેજ 7-7.5 કલાકની ઊંઘ મૂકીએ આપણે ધારો કે, તો હવેની સોસાયટીમાં ધીમે ધીમે મોડા સુધી જાગવું એ તો એક પ્રકારનો રિચ્યુઅલ થઈ ગયો છે. એટલે 12:30-1 સુધી તો લોકો આમ જ યંગસ્ટર્સ તો બધા 1-1.5 વાગ્યા સુધી જાગતા જ હોય છે. અને ઘણા બધા લોકોને સિટી લાઈફ જે છે, અર્બન લાઈફમાં તો 1-1.5 વાગ્યા સુધી નેચરલ કહેવાય. હવે જૂના લોકો જે છે એ લોકો 4 વાગે ઉઠી જતા હતા, 4:30 ઉઠી જતા હતા. એટલે 4-4:30 કે 5 વાગે ઉઠવું તો એ પણ એક હેલ્ધી લાઈફ. અને જે લોકો સવારે ચાલવા દોડવા જાય છે, સવારે ઉઠીને કામ કરે છે, લખવા બેસે છે, કેટલાક લોકો નાની ગ્રુપમાં ઇન્વોલ્વ થાય છે, યોગ કરે છે લોકો, એટલે 4:30-5 વાગે ઉઠવું એ એક કસ્ટમનો એક ભાગ છે. અને 1:30 વાગે શું એ બીજો કસ્ટમ છે. એટલે હવે જે એક એવું સર્વ વિદિત છે કે ભાઈ સામાન્ય માણસ 1:30 થી 4:30 તો બધા જ સૂતા હોય. બરાબર. યંગ જનરેશન વાળા બી એ ટાઈમ તો સૂતા હોય, એ તો જો કે 9 વાગ્યા સુધી સૂતા હોય છે. અને સિનિયર લોકો પણ 4:30-5 પછી એટલે એ પહેલા તો સૂતા જ હોય. એટલે આ જે એક વચ્ચેનો પીરિયડ છે ને, તે આપણા એક સોશિયલ પેલા પ્રમાણે જગતની કોઈ બી સોસાયટીમાં તમે જુઓ તો 1 થી 4 વાગ્યાનો ટાઈમ કે 1 થી 5 વાગ્યાનો ટાઈમ તો ઊંઘનો જ ટાઈમ હોય છે. બરાબર. એટલે એક આપણું આ બેકગ્રાઉન્ડ આ છે. હવે બીજું કે ઊંઘ ઉડી જાય ને તો એ સામાન્ય રીતે ક્યાં તો કોઈ માનસિક તણાવ, કોઈ ચિંતા, સ્ટ્રેસ કે કોઈ માનસિક બીમારી, આ બધાના કોઈ કારણસર ઉડી જતી હોય છે. અથવા તો કોઈ એવી ગ્રેવ સિચ્યુએશન હોય છે તો એ ઉડે છે. એટલે જો માણસની ઊંઘ 5:30 ઉડે ને તો માણસ કઈ કામમાં લાગી જાય. પણ 3 વાગે માણસ શું કરે, 2:30 વાગે શું કરે, 3:30 શું કરે? કારણ કે એ એકલો હોય છે વખતે. સિવાય કે કેટલાક રસિયાઓ એવા હોય કે જેને એકલા મ્યુઝિક પ્લે કરે, કે એકલા બુક વાંચે, કે કંઈક એવું સોલિટરી કામ. હવે સમાજમાં એવા સોલિટરી કામ બેડરૂમમાં કે જ્યાં તમારી સાથે કદાચ તમારું પાર્ટનર સૂતું હોય, કદાચ બાળકો હોય, કદાચ વડીલો હોય, તો એવી વખતે 3 વાગે કોઈની ઊંઘ ખલેલ ન થાય એવી રીતે તમારે કંઈક કરવું ને એ બહુ ડિફિકલ્ટ હોય છે. અને તે વખતે કોઈ રિચ્યુઅલાઇઝડ એક્ટિવિટી હોતી નથી બીજી કે જે તમે 3-3:30 કરી શકો. એટલે એ તમારી એક સ્ટ્રેસમાં વધારો કરે છે કે હવે હું શું કરું. અને તમે નક્કી નથી કર્યું એવી ટાઈમે ઊંઘ ઉડે છે. એટલે તમારું કોઈ ડિસિઝન નથી ઉઠવાનું. ઉઠીને તમારે મેરેથોનમાં દોડવા જવાનું હોય 4 વાગે, ધેન ઇટ્સ ઓકે. તો આ કોઈ નક્કી નથી હોતું એને કારણે. અને અર્લી ઊંઘ ઉડે તો પછી કોઈ બીજી પ્રવૃત્તિ નથી હોતી. એને કારણે તે વખતે ચિંતાને સ્ટ્રેસમાં વધારો થાય છે. એક બાયોલોજીકલ હોર્મોનનું બી એક બેલેન્સ એવું હોય છે કે જેમાં તમે
5:30-6 વાગે તમે ઉઠો ને તો તમારામાં એનર્જી ફીલ થાય છે, તમે એક્ટિવ થાય છો, સક્રિય થાવ છો. પણ હજુ તમે 1:30-2-3 વાગ્યાના પહેલામાં હોવ અને અચાનક ઊંઘ ઉડી જાય તો બાયોલોજીકલી બી તમને એટલો સપોર્ટ નથી રહેતો, તમારી પાસે એવું સોશિયલ કોઈ સ્ટ્રક્ચર નથી હોતું અને એવી કોઈ હેબિટ કે પ્રવૃત્તિ નથી હોતી જેને કારણે તમારી ચિંતામાં વધારો થાય છે. અને માણસ પાછો ઊંઘવા ટ્રાય કરે છે. એ ઊંઘવા ટ્રાય કરે જ ને, એ પોતે પાછી નવી સ્ટ્રેસ ઊભી કરે. એટલે 3-3:30 વાગે બીજું કંઈ કરવાનું ન હોય અને માણસ ફરી પાછો ઊંઘ લાવવા ટ્રાય કરે તો એની ઊંઘ ફરી પાછી વધારે ડિસ્ટર્બ થાય છે. મુકુલભાઈ, હું જરા હું એક બીજી આડ વાત કરી લઉં કે આપણે તમે જે વાત કરી બહુ સાચી વાત છે. આપણા ભારતમાં સિસ્ટમ, સોશિયલ સિસ્ટમ પ્રમાણે આજે 12-12:30 વાગ્યા સુધી ઘણા લોકો જાગતા હોય છે. પણ આ સર્વે રિપોર્ટ અમેરિકામાં થયો છે અને અમેરિકામાં મેં જોયું છે કે બધા વહેલા 6 વાગે ઉઠીને કામ નીકળી જવું પડે છે. એટલે ત્યાં તો ડિનર પણ લગભગ 7 વાગે લઈ લેતા હોય છે બધા. એટલે એ લોકો માટે ઊંઘવાનો નોર્મલ સમય 10-10:30 નો હોય છે, 10 કદાચ મેક્સિમમ 11. હું જે માનું છું ત્યાં સુધી, જે મારો મિત્રો અમેરિકા રહે છે એ વાત કરે છે કે અમે 10:30 વાગે તો લગભગ ઊંઘવાની તૈયારી કરી લેતો હોય છે. બધા 6 વાગે ઉઠવાનું હોય છે. એ સેકન્ડરી વાત થઈ. પણ વાત આમાં જે આ રિસર્ચમાં એમ કહેવામાં આવ્યું છે કે આપણા જે ધની ટેન્શન પણ હોય તો એ ટાઈમે ઉઠવાનું, જે ઊંઘ ઉડે છે એ વખતે આપણને ટેન્શન બહુ મોટું લાગે છે. એટલે આની પાછળનું સાયકોલોજીકલ કારણ શું, બાયોલોજીકલ કારણ છે, અથવા એને એ થાય ત્યારે ઉપાય શું કરો એ પછીની વાત છે. પણ પહેલા તો આ થવાનું કારણ શું છે? અને ખરેખર આનો અનુભવ મેં તો કર્યો જ છે કે ખરેખર આપણે જે ટેન્શન હોય, એ એન્ઝાયટી હોય, એ આ સમયે 24 કલાકના સૌથી હાઈએસ્ટ એનો એ હોય છે ગ્રાફ. સીધા બાયોલોજીકલ તો ડાયરેક્ટ રીઝન નથી હોતા, પણ જ્યારે ઊંઘ ઉડે છે ને તો એ વખતે માણસ પાસે પ્રવૃત્તિનો અભાવ અને અચાનક આકસ્મિક ઉડી જવી. હું માનું છું કે 3નો એવો ફિક્સ ટાઈમ પકડી લેવાની જરૂર નથી, પણ કદાચ એ ઊંઘ 1:30 કે 2 વાગે પણ ઉડતી હશે ને, એટલે આ તો એક ફિનોમિના એમણે બતાવ્યો છે કે 3 mm ડિસ્ટોર્શન, પણ ઇટ કેન હેપન ટુ 2 AM ઓલ્સો અને 2:30 AM ઓલ્સો. 5 AM ઓલ્સો, એટલે 5 વાગે પણ જે માણસ 9 વાગે ઉઠતો એને માટે તો 5 અડધી રાત્રે જેવું એને થાય. માટે તો બરાબર. 5 પણ છે. એટલે આ એક કેવું છે કે સ્લીપ ઇન્ટરપ્શન, મેઇન આપણે ફોકસ કરીએ કે સ્લીપ ઇન્ટરપ્શન જે છે એ બહુ કોમ્પ્લેક્સ સાયકોલોજીકલ અને બાયોલોજીકલ ફિનોમિના છે. સ્લીપની બાયોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સ્લીપ માટેના જે ઇન્ટરનલ ન્યુરોટ્રાન્સમીટર્સ છે એ ન્યુરોટ્રાન્સમીટરની સાયકલ્સ હોય છે, એની એક આલ્ગોરિધમ હોય છે. એ આલ્ગોરિધમ જ્યારે ખોરવાય છે ને અને માણસ વચ્ચેથી જાગે છે ને તો એ આલ્ગોરિધમને કારણે પણ એની એન્ઝાયટી વધી જાય છે. નહીં, પણ હું સ્લીપના 2 પ્રકાર હોય છે. મારો સવાલ એ છે, એન્ઝાયટી શું કામ વધે છે? આનંદની અનુભૂતિ કેમ નથી વધતી તે સમયે? એ પણ આનંદની અનુભૂતિ પણ વધી શકે ને, એની જગ્યાએ એન્ઝાયટી જ કેમ વધે છે? ના, આનંદની અનુભૂતિ એટલા માટે વધે નહીં હોય કે પહેલું કે એને જે પૂરતી સ્લીપ મળી નથી. આજે એક વ્યક્તિ 3 વાગે કે 2 વાગે ઉઠે છે તો એના ડેસ્ટાઇન ટાઈમ કરતા વહેલો ઉઠી જાય છે. એટલે સ્લીપ સ્ફૂર્તિદાયક ત્યારે જ હોય કે જ્યારે તમે એડિક્વેટ, તમારી એજ ને તમારી વર્ક ની સ્ટાઇલના એપ્રોપ્રિએટ તમે ઊંઘ લીધી હોય. એ જો કલાક પણ વહેલી ઉઠશે ને તો પણ તમને એ પ્લેઝિંગ અને ચીયરફુલ પેલું નહીં આપશે તમને. તમે નક્કી કર્યું હશે, તમે એલાર્મ મૂક્યો હશે, તમારે ક્યાંક કંઈક પ્રવૃત્તિમાં રોકાયો હશે અને તમે એમાંથી કોઈ ચોક્કસ પ્રકારના આઉટકમ તરફ જવાના હોવ તો એ સ્લીપ જ તમને એ આપશે. એટલે ધારો કે બપોરની સ્લીપ જોઈએ આપણે, તો બપોરની સ્લીપના સાયકલ્સ બહુ શોર્ટ હોય છે, જેને નેપ કહો છો, તો એ અડધો કલાકના હોય છે. તો ત્યાર પછી ઉઠો તો ફ્રેશનેસ લાગે છે. રાતના તમારા નિર્ધારિત સમય કરતા તમે વહેલા ઉઠો ને, કલાક પણ વહેલા ઉઠશો ને તો પણ તમને ડિસ્ફોરિયા, એન્ઝાયટી, નેગેટિવ ફીલ અને લેક ઓફ પીસ જ આપવાનું છે તમને. એટલે ટૂંકમાં આપણે માણસને ખરેખર માની લો કે સ્ટ્રેસ છે, આપણે આમાં ઘણા બધા ફેક્ટર્સ છે, એને આપણે થોડો સમય માટે આપણે આને ઊંઘની સમસ્યાને બાજુ પર મૂકી દઈએ. પણ એક માણસ ઘણા બધા તાણમાંથી, સ્ટ્રેસમાંથી કોઈ પસાર થાય છે, એને ઊંઘ સારી રીતે આવે છે, રોજ સારી રીતે ઊંઘી જાય છે, સવારે ઉઠે છે, પાછો કામે લાગે, દિવસ દરમિયાન પણ સ્ટ્રેસ રહી છે, પણ એને કોઈક વખત રાત્રે ધારો કે આ રીતે 4 વાગે કે એની ઊંઘની સિસ્ટમ પ્રમાણે એની રોજના ટાઈમ કરતા જલ્દી ઊંઘ ટેમ્પરરી ઉડી જાય, કારણ કે પછી પાછો તો સુઈ જવાનો છે. આ 3 AM સિન્ડ્રોમ જે કહે છે એમાં પણ એવું છે કે માણસ 3 વાગ્યા પછી ઉઠીને કામ નથી લાગવાનો. તો એ વખતે એનું સ્ટ્રેસનું પ્રમાણ વધુ હોય છે. આ સર્વે હું જે સમજો છું એ પ્રમાણે એવું કહેવા માંગે છે, એ વખતે એને નાની સમસ્યા પણ બહુ મોટી લાગે છે. હા, એટલે એકચ્યુઅલી સ્ટ્રેસની માત્રા તો એટલી જ હશે, પણ દિવસમાં
આપણે કામોથી ઘેરાયેલા હોઈએ છીએ, આપણને બીજા બહુ બધા ફીડબેક મળતા હોય છે, આપણું મન સતત કોઈને કોઈ વિચારો કે પ્રવૃત્તિમાં રત હોય છે, એટલે એ સ્ટ્રેસનો અનુભવ આપણને ઓછો થાય છે. રાત્રે અચાનક જાગ્યા બાદ બીજું કંઈ જ કરવાનું હોતું નથી, તમારી પાસે કોઈ ડેસ્ટાઇન કે ડિઝાઇન વર્ક નથી હોતું, એટલે એ સ્ટ્રેસ તમને વધારે ફીલ થાય છે. આ વિક્રમભાઈ લગભગ એવું છે, હું માનું ત્યાં સુધી, કે તમને એક નાનકડો ઘસરકો પડ્યો છે, તમે દિવસ આખા કામમાં છો, એ તમને ફીલ નહીં થાય. તમે સાંજ પડે કામમાંથી પરવારો છો અથવા તમે ફ્રી જેવા પડો છો ને, એટલે તમને ઘસરકામાં દુખાવો ચાલુ થાય છે. ઇટ્સ અ વેરી નોર્મલ ફિનોમિનન. તો એ આપણું સિલેક્ટિવ ફોકસ અને સિલેક્ટિવ એટેન્શન છે, કે જેની પર તમારે વધારે ફોકસ થાય છે. પ્લસ કે આવી રીતે ઊંઘ ઉડી જવી એ ઇટસેલ્ફ કોઈ કોન્શિયસ કે અનકોન્શિયસ સ્ટ્રેસનું જ પ્રમાણ હોય છે. એનું એને કારણે જ થતી હોય છે. આ અચાનક આમ જ ઊંઘ ઉડી જવી એ કોઈ શું કહેવાય કે બાયોરિધમનો પ્રકાર નથી. એ નહીં, પણ કોઈક આમાં રીતે સિચ્યુએશન. મુકુલભાઈ, આની અંદર ધારો કે એના રેગ્યુલર વચ્ચે આપણે માની કે રાત્રે ઊંઘ નથી ઉઠતી, પણ એના રેગ્યુલર સમય ઉઠી જાય છે, ધારો કે 7 વાગે કોઈનો ઉઠવાનો સમય હોય, તો પણ એવા ઘણા લોકો એવા ઓબ્ઝર્વ કરે છે કે સવારે ઉઠી છે ત્યારે એને, જે આપણે ડિપ્રેસિવ શબ્દ ન વાપરીએ તો એને નેગેટિવ ફિલિંગ વધારે હોય છે. દિવસ જેમ જેમ પસાર થતો જાય છે એમ તેમ એને વધારે એનો મૂડ સારો થતો જાય છે, કે એને એન્ઝાયટી લેવલ ઓછું થતું જાય છે. તો આના કારણ શું હોઈ શકે, અને બીજો આનો ઉપાય શું છે? આજે તમે આજે 3M સિન્ડ્રોમ જે કહીએ છીએ, એ રોકવા માટે શું કરવું જોઈએ? એકચ્યુઅલી તો આમ જો આપણે ત્યાંની સ્ટાઇલ પ્રમાણે જોઈએ તો 3M આપણે ત્યાં કદાચ 1.5 AM કે 1 AM પણ હોય, પરંતુ સ્લીપ ટર્મિનેટ થવી જોઈએ એના કરતાં વહેલી થાય તો એ જે બાયોરિધમ છે ને વિક્રમભાઈ, તે એક સર્વવિદિત વસ્તુ છે કે જેને ડિપ્રેસિવ ઇલનેસ કહેવાય છે. એ એના કોર્ટિઝોલ અને ન્યુરોટ્રાન્સમીટરના લેવલ પ્રમાણે એ મેક્સિમમ અર્લી મોર્નિંગમાં હોય છે, ટુ ધ એક્સટેન્ટ કે આ સિંગલ સિમ્ટમ પણ ડાયગ્નોસ્ટિક હોઈ શકે, કે સવારના માણસ પ્રવૃત્ત થાય કામમાં એ પહેલાનો જે સમય છે ઉઠ્યા પછીનો, એ ઘણી બધી રીતે રિફ્લેક્ટ થાય છે. કેટલાક લોકોને માત્ર એન્ઝાયટી થાય છે, કેટલાક લોકોને માત્ર મૂડ સિમ્ટમ્સ હોય છે, કેટલાકને માત્ર પથારીમાં પડી રહેવાનું એક હોય છે, કે ઉઠતા પથારીમાં જેવા જાગે કે જાગ્યા પછી ઉઠવાનો જે વચ્ચેનો પીરિયડ છે તે અડધો કલાક, કલાક. કેટલાકને બોડી પેઇન્સ જેને કહેવાય ને, દુખાવો, એ મેક્સિમમ આ પીરિયડમાં હોય છે. એટલે આ એક ડિપ્રેસિવ ઇક્વિવેલન્ટ કહેવાય છે. અર્લી મોર્નિંગનું જે લિથાર્જી, પછી એને ઇનર્શિયા કહેવાય છે. એટલે કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા પહેલાનો જે રેઝિસ્ટન્સ આવે તે. તો આ લેક ઓફ ઇનિશિયેટિવ, ડ્રાઈવ, ઇનર્શિયા, અર્લી મોર્નિંગ એન્ઝાયટી, નેગેટિવ થોટ્સ કે ઇનએક્ટિવિટી, આ બધું જ એક ડિપ્રેસિવ અવસ્થાનું ઇક્વિવેલન્ટ કહેવાય છે. એટલે તમે વર્લ્ડમાં કોઈ પણ સાયન્ટિફિક પર્સન સાથે વાત કરો તો ખાલી એ તમને આટલું પૂછશે કે એને ડાયર્નલ વેરિએશન કહેવાય છે. એટલે કે નોર્મલ મૂડના જે સાયકલ્સ હોય છે, તો એ સવાર કે સાંજ વધારે થાય કે ઓછા થાય, તો એમાં સૌથી વધારે મોર્નિંગ ડિપ્રેશન્સ આર મેક્સિમમ. એન્ઝાયટી ઇઝ અ પાર્ટ ઓફ ધેટ. એટલે એ બાયોલોજિકલી પણ આ એક જ પીરિયડ છે કે જેમાં એ મેક્સિમમ હોય છે. એ ઊંઘ કદાચ પ્રોપર પૂરતી થાય ને મેડિસિનથી, તો પણ અર્લી મોર્નિંગ સિમ્ટમ્સ જે છે એ ઘણીવાર યથાવત રહી જાય છે. પછી ધીમે ધીમે માણસ રૂટીન ક્રિયામાં આવે છે, પછી ધીમે ધીમે એ નોર્મલાઇઝ થાય છે. એટલે એને એકલી સાયકોલોજી પણ નથી, એ તમારા રૂટીન બાયોરિધમ, આલ્ગોરિધમ સાથે પણ સંકળાયેલું છે, એના ન્યુરોટ્રાન્સમીટર પર છે, અને તમારું દિવસનું જે એક્ટિવિટી છે એની સાથે બી સંકળાયેલું હોય છે. જી, હવે આનો ઉપાય શું? આનો એટલે કે કોઈ સિલેક્ટિવ, આ 3 AM નો કોઈ એવો સિલેક્ટિવ ઉપાય નથી, પણ ઇન જનરલ જેને આપણે ઇન્સોમનિયા કહીએ છીએ, જેને આપણે નહીં, સ્લીપ, એ આખી અલગ વસ્તુ છે મુકુલભાઈ. એ ઊંઘની ડિપ્રાઇવેશન એ તો કે ઊંઘની ગોળી લઈએ કે મેડિટેશન કર્યો કે ઘણું બધું, ના ના, આપણે એમાં ઊંઘની વાત નથી કરતા, પણ જે કોઈ અચાનક ઊંઘ ઉડી જાય છે, રોજ નથી ઊંઘતી, રોજ સરસ ઊંઘ આવી જતી હોય, મહિનામાં એકાદ વાર ઉડી જતી હોય, એને ઊંઘનો પ્રોબ્લેમ નહીં કહેવાય. એમાં ધારો કે કોઈ કારણસર અવાજ આવ્યો, ફટાકડો ફૂટ્યો કે એને કારણે ઊંઘ ઉડી ગઈ, તો પણ આ સ્થિતિ થવાની છે. હા, એટલે એને પણ ડિફાઇન તો કર્યું જ છે કે ઊંઘ આવવી જ નહીં એને અર્લી ઇન્સોમનિયા, ઊંઘ વહેલી ઉડી જવી એ લેટ ઇન્સોમનિયા, અને વચ્ચે જે ઉડવી ને એને ઇન્ટરમિટન્ટ ઇન્સોમનિયા કહેવાય છે. અને આ પણ એક સ્લીપ ડિસ્ટર્બન્સનો પ્રકાર જ છે. વચ્ચેથી ઉડી જવી એ પણ એક સ્લીપ ડિસ્ટર્બન્સનો પ્રકાર છે, પણ એ ડિસ્ટર્બન્સ એમાં ધારો કે આઉટર કોઈ ફેક્ટર્સ હોય, મેં તમને કહ્યું કે જોરમાં બોમ્બ ફૂટે ફટાકડાનો,
તો કોઈની પણ ઊંઘ ઉડી જાય, ગમે એટલો ઊંઘડસી હોય કે ગમે એટલી ઊંઘ આવતી હોય તો પણ એને ઊંઘ પણ ઉડી એને જાય. વિક્રમભાઈ એને આવી ફિલિંગ નહીં આવે, એને હમ, આ 3 AM સિન્ડ્રોમ નહીં આવે. હમ, જો એ ખાલી સિચ્યુએશનલ એક્સિડેન્ટલ કે કોઈ પેલાને કારણે હોય તો એ વ્યક્તિને આવું અનુભવ ન થાય. હમ, જે જે પેનિક થાય છે અથવા તો જે નેગેટિવ થોટ્સનું આક્રમણ થાય છે આ 3 AM કે 2 AM વોટેવર ઇઝ ફિનોમિના, તો એ ઇનર એન્ઝાયટી નું એ એક દેખીતું એનું મેનિફેસ્ટેશન છે. એ જો વ્યક્તિને અંડરલાઈંગ આવો કોઈ ઇસ્યુ નહીં હોય તો એ તમે એ 2 વાગે ધારો કે કંઈક અચાનક લાઈટ થઈ ગઈ કે અચાનક કોઈ રૂમમાં આવી ગયું અને ખખડાટ થયો